તો વાત કરીએ વેરાવળની તો વેરાવળ રેલવે સ્ટેશન ઉપર રેલવે પ્રોડક્શન પોલીસના જવાનો સાથે થયેલા જે હાથાપાઈ છે આ હાથાપાઈ અને ડ્યુટીમાં રૂકાવટ મામલે જે કોર્ટે મહત્વપૂર્ણ એક નિર્ણય આપ્યો છે। આ અંગેની ફરિયાદ મુજબ રેલવે સ્ટેશન ઉપર ઘણી વખત રિક્ષા ચાલકો અને આવારા તત્વો છે એ યાત્રીઓને વધારાનું ભાડું લાદવા સહિત પરેશાન કરી રહ્યા હતા। જ્યારે રેલવે જવાનોએ જે તેઓને રોકી અને પૂછપરછ કરી ત્યારે ત્રણેય આરોપીઓએ હુમલો કરી અને તેમના ડ્રેસનો કાટલો પકડી બટન તોડ્યા હતા અને હાથાપાઈ કરી હતી। આ મામલે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। ત્યારે સરકારી વકીલ તુર્ત જે પીપી સાહેબની કડક રજૂઆતને ધ્યાનમાં લઈ કોર્ટે તમામ ત્રણેય આરોપીઓને જામીન અરજી નામંજૂર કરી છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે। આ ઘટનાથી રેલવે સ્ટેશન ઉપર શાંતિ જાળવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે અને સ્થાનિક રેલવે આરપીએફ પણ અલગથી કાર્યવાહી કરી રહી છે। કેતનસિંહ વાળા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે જિલ્લોમાં ફરજ બજાવું છું। આ ગુનાની બાબત એવી હતી કે વેરાવળના રેલવે સ્ટેશન ઉપર આરપીએફના જવાન કર્મચારી ઉપર રિક્ષા ચાલકોએ ગેરકાયદેસર રીતે પ્લેટફોર્મ ઉપર ઘસી જઈ ટિકિટ વગર જઈ અને આ કામના ફરિયાદીને બોલાચાલી કરી અને જાહેરમાં પબ્લિકની વચ્ચે શર્ટ્સના કોલર્સ અને ડ્રેસમાં ડેમેજ કરેલ અને ઘસરી અને તેનું માથું ટ્રેનમાં અફડાવવા માટેના પ્રયત્નો કરેલ। આ ગુનામાં સંડોવાયેલા જી આપનું નામ અને પરિચય।